સમગ્ર ગુજરાતમાં લો પ્રેશરને કારણે ઉત્પન્ન થયેલી ભારે વરસાદની પરિસ્થિતિને કારણે જામનગર જિલ્લામાં પણ તકેદારીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. જામનગર જિલ્લાના તમામ સરકારી કર્મચારી અધિકારીઓની રજાઓ રદ કરી અને તેઓને હેડક્વાર્ટરમાં રહેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવેલી છે. આ ઉપરાંત શાળાઓ અને આંગણવાડીઓમાં પણ તકેદારીના ભાગરૂપે શુક્ર અને શનિવારના રોજ રજાઓ જાહેર કરવામાં આવેલી છે. જામનગર જિલ્લામાં તમામ તાલુકાઓમાં તેમજ જિલ્લા કક્ષાએ પણ 24/7 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ઇરિગેશન, હેલ્થ વગેરે ડિપાર્ટમેન્ટો દ્વારા પણ તેમના અલગથી કંટ્રોલ રૂમો શરૂ કરી દેવામાં આવેલા છે. જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં વર્ગ 1ના અધિકારીને લાયઝન અધિકારી તરીકે નિમણૂક કરી દેવામાં આવેલી છે અને ગઈકાલ સાંજથી જ તેઓને તેમના લાયઝનના તાલુકાઓમાં જઈ અને પરિસ્થિતિની સમીક્ષા કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, આરએનબી, સ્ટેટ અને પંચાયત, હેલ્થ વિભાગ અને અન્ય વિભાગોને પણ સતર્ક રહેવા માટે અને પૂરતી દવાઓનો સ્ટોક છે, રસ્તાઓ બાબતમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટના ડેમોની સપાટી બાબતમાં પણ સતત એલર્ટ રહી અને કન્ટિન્યુઅસ મોનિટર કરવા માટેની અત્રેથી સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત જામનગર જિલ્લામાં 12 જેટલી બોટો પણ તૈનાત રાખવામાં આવેલી છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં આપણે જરૂરત પડે તો આ બોટોનો ઉપયોગ કરી શકાય. જામનગર મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓ અને ટીડીઓશ્રીઓને સૂચના આપવામાં આવેલી છે. આ ઉપરાંત આરએનબી, સ્ટેટ અને પંચાયતને પણ હાઈવે ઉપરના મોટા હોર્ડિંગ્સ કે ભારે પવન ફૂંકાવાની બાબતમાં આવા હોર્ડિંગ્સ જે છે એ પડી ન જાય અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે ઉતારી લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ જર્જરિત વિસ્તારોમાં કોઈ આશ્રય ન લે તેવી પણ સૂચનાઓ આપવામાં આવેલી છે અને આવા ઘરોમાં રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવા માટે સંબંધિતોને સૂચના આપી દેવામાં આવેલી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોને પણ વહીવટીતંત્ર વતી હું અપીલ કરું છું કે તેઓ સુરક્ષિત સ્થળે શિફ્ટ થઈ જાય, જેથી કરીને પાણી ભરાવાના કિસ્સામાં કોઈપણ પ્રકારની જાનહાનિ આપણે નિવારી શકીએ. તમારા ઢોર, નાના તેમજ મોટા ઢોરોને જ્યારે ભારે વરસાદ પડે ત્યારે એમને બાંધેલા ન રાખતા છૂટા રાખવા પણ હું વહીવટીતંત્ર વતી જે પશુપાલકો છે એને હું અપીલ કરું છું, જેથી કરીને આ માણસોનું સ્થળાંતર થઈ જાય પરંતુ પશુઓ બાંધેલા હોવાના કારણે પશુ મૃત્યુની કોઈપણ પ્રકારની ઘટના ન બને તે માટે પણ તકેદારી રાખવા માટે આપણે તમામે કટિબદ્ધ થવું પડશે. સમાજ સુરક્ષા વિભાગને વિકલાંગોની પણ યાદી તૈયાર કરી અને ભારે વરસાદના કિસ્સામાં પ્રોએક્ટિવલી તેમને ફોન કરી અને તેમની પરિસ્થિતિ જાણવા માટેની સૂચનાઓ આપેલી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર વતી હું જામનગર શહેર અને ગ્રામ્યના નાગરિકોને અપીલ કરું છું કે હાલની આ ભારે વરસાદની પરિસ્થિતિમાં આપણે સૌ સંયુક્ત રીતે એનો સામનો કરીએ, બિનજરૂરી મુસાફરી ટાળીએ, મુસાફરી પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસી અને પછી જ આપણે ઘરેથી આપણે જે સ્થળે જવું હોય એના માટેની મુસાફરી શરૂ કરીએ. પાણી ભરાયેલા રસ્તા પરથી કોઈપણ સંજોગોમાં વાહન સાથે કે ચાલીને પસાર થવાની આપણે કોશિશ ન કરીએ. નદી, નાળા અને પાણીના સ્ત્રોતોથી દૂર રહીએ. તળાવ કે કોઈપણ આવા પાણીના સ્ત્રોતમાં નાહવા માટે નાના બાળકોથી માંડીને મોટા લોકો બને ત્યાં સુધી ન પડે. જોખમી સ્થળોએ આશરો ન લઈએ. ખેડૂતો માટે ખાસ સલાહ કે આ સમયે તેમના ખેતરમાં પાણીના નિકાલ માટેના જે રસ્તાઓ હોય તે ખુલ્લા રહે. જો ખેતરમાં આ ભારે વરસાદની પરિસ્થિતિમાં
ખેતરમાંથી કોઈ ખેડૂતો હોય તો એ લોકો શિફ્ટ થઈ અને ગામમાં આવી જાય, જેથી કરીને ભારે ખેતરોમાં પાણી ભરાવાને કારણે લોકો ફસાઈ જવાની પરિસ્થિતિથી આપણે બચી શકીએ. તાત્કાલિક જરૂરિયાતની સામગ્રી જેવું કે પીવાનું પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, બેટરી, પાવર બેંક વગેરે વોટરપ્રૂફ બેગમાં આપણે તૈયાર રાખીએ અને મોબાઈલ ફોન પણ આપણો સંપૂર્ણપણે ચાર્જ રાખીએ, જેથી કરીને ભારે વરસાદની પરિસ્થિતિ કે નદીઓમાં પૂરની પરિસ્થિતિમાં ઊભી થનારી પરિસ્થિતિને આપણે ખૂબ સારી રીતે એનો સામનો કરી શકીએ. અંતમાં સમગ્ર જામનગર જિલ્લાની પ્રજાને સાવચેત રહેવા માટે હું જિલ્લા વહીવટીતંત્ર વતી અપીલ કરું છું.